ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હું નિમેશ રાઠોડ જયંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આજે પ્રકરણ નંબર 6 વિદ્યુત ચુંબકીય પ્રેરણનો લાસ્ટ જે ટોપિક છે એસી જનરેટર એની ચર્ચા કરવાની છે. ચાલો, અત્યાર સુધી આપણે પ્રેરણની ઘટના, એના સિદ્ધાંત, એમાં વિદ્યુત પ્રવાહ પ્રેરિત કઈ દિશામાં થાય, એના સૂત્ર, ઈએમએફ કેમ મેળવાય વગેરે વગેરે બધી જ ચર્ચાઓ કરી. આપણે સૌ જાણીએ છીએ કે આજે બધા વૈજ્ઞાનિક સિદ્ધાંતો શોધાય એની પાછળનો હેતુ શું? જ્યારે કોઈ સિદ્ધાંત શોધાય ત્યાર પછી શું કરવામાં આવે? સિદ્ધાંત એપ્રૂવ થઈ ગયા પછી, સાચો છે એમ સાબિત થઈ ગયા પછી એ સિદ્ધાંત પર કાર્ય કરતા સાધનો, એવા ઘટકો કે એવા સાધનો બનાવવામાં આવે કે જેનો આપણે રોજિંદા જીવન વ્યવહારમાં ઉપયોગ કરીએ અને જેના થકી આપણું જે રોજિંદું જીવન છે, આપણી જે રૂટીન લાઈફ છે એ સરળ બનતી જાય. બરાબર? દાખલા તરીકે પૈંડું શોધાયું, તો પૈંડું શોધાયા પછી જે બધી શોધો થવા માંડી એ બધી જે શોધો છે તે આપણા જીવન વ્યવહારને સરળ બનાવતી ગઈ. તો એવી જ રીતે આપણે જે પ્રેરણની ઘટનાની વાત કરી છે, એ પ્રેરણની જે ઘટના છે એનો જે મેક્સિમમ એટલે કે ખૂબ સારો એવો આપણે વ્યવહારમાં ઉપયોગ કરીએ એવું એક ઉદાહરણ છે એસી જનરેટર. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ પાવર જાય ત્યારે આપણે જનરેટરને યાદ કરીએ. બરાબર? દાખલા તરીકે કોઈ મોટું મેરેજ ફંક્શન કે કશું હોય અને અચાનક વીજળી ગઈ, પાવર ગયો, તો ત્યારે બધા જનરેટરને જ શોધતા ફરે અથવા જનરેટરની ત્યારે ડિમાન્ડ ઊભી થાય. આ જે જનરેટર છે એ એસી જનરેટર કેમ કહેવાય? તો આપણી પાસે બે પ્રકારના પ્રવાહ છે, એક ઓલ્ટરનેટિંગ કરંટ અને એક ડાયરેક્ટ કરંટ. ઓલ્ટરનેટિંગ એટલે જેમાં શૃંગને ગર્ભ તરંગ સ્વરૂપનો હોય. આપણા ઘરમાં જે મીટરમાં આવે છે તે એસી પ્રવાહ આવે છે. બરાબર? તો ધ્યાન રાખવું, એવો એસી પ્રવાહ જનરેટ કરે એવું એક સાધન. જનરેટ કરવું એટલે ઉત્પન્ન કરવું. એ જનરેટર આ વિદ્યુત ચુંબકીય પ્રેરણના એક ખાસ સિદ્ધાંત છે, આપણે પ્રેરણાની ઘટનામાં જોયો, એ સિદ્ધાંત પર કાર્ય કરતું સાધન છે. ચાલો, આપણે એસી જનરેટરના સિદ્ધાંતની વાત કરીએ, એની રચના જોઈશું, પ્રેરિત ઈએમએફ કેટલો મળે, કેવી રીતે મળે એનું સૂત્ર મેળવીશું. એકદમ સરળ છે, જરૂર છે માત્ર વ્યવસ્થિત ધ્યાન આપીને જોવાની. ચાલો, આકૃતિ આપણે સમયનો બચાવ કરવા માટે હંમેશા પહેલાથી દોરી દઈએ છીએ, કારણ કે નહીંતર પછી ડ્રોઈંગના ક્લાસથી જેમ 20-25 મિનિટ આકૃતિમાં આપણી નીકળી જાય. સમજો, એસી જનરેટર જે છે તે એવા સિદ્ધાંત પર કાર્ય કરે છે કે જ્યારે કોઈ ગૂંચળોને આપણે રોટેશન કરાવીએ, ફેરવીએ, તો તે ઘડીએ એનું જે અસરકારક ક્ષેત્રફળ છે, અસરકારક ક્ષેત્રફળ એટલે ચુંબકીય ક્ષેત્રની દિશાને ધ્યાનમાં રાખીને જે ક્ષેત્રફળનો ઘટક મળે છે તે અસરકારક ક્ષેત્રફળ એને આપણે કહીએ a cos θ. તમે શીખી ગયા છો કે કોઈ પણ દિશા સાથે સદિશ થીટા કોણ બનાવતું હોય તો એ સદિશનો ઘટક જે તે દિશા પર કયો મળે? cos θ વાળો મળે, a cos θ. તો આ a cos θ જે છે એ ગૂંચળું લઈશું. એ ગૂંચળું જે છે એ ગૂંચળાને આવ્યા ગૂંચળા વચ્ચેની છે. ચલો, એ ગૂંચળા સાથે ખાસ પ્રકારની રચના ગોઠવી છે, એ પણ આપણે ટૂંકમાં સમજીશું. આપણું મેઇન ફોકસ સૂત્ર અને સિદ્ધાંત પર હશે. આ ગૂંચળોને આપણે અંદર રોટેશન કરાવીશું, ફેરવીશું. આ ગૂંચળાને એ ગૂંચળો જેમ જેમ ફરશે તેમ જે a cos θ નામનો જે ક્ષેત્રફળનો ઘટક છે, અસરકારક ઘટક, એ બદલાશે. આપણે જાણીએ છીએ કે ફ્લક્સના સૂત્રમાં ચુંબકીય ક્ષેત્ર P ગુણ્યા A બંને આવે. તો જો ક્ષેત્રફળ બદલાશે તો ચુંબકીય ક્ષેત્ર એટલે કે ફ્લક્સ નામની રાશિ બદલાશે, અને ફ્લક્સ બદલાશે તો પરિણામે પ્રેરિત પ્રવાહ ઉત્પન્ન થશે. તો એ આ આખી ઘટના આપણે ડિટેલમાં જોવાની છે. ચાલો, બે ચુંબક પ્રબળ ચુંબકો કહેવામાં આવે, એના સામસામે નોર્થ અને સાઉથ જુદા જુદા ધ્રુવો, વિરુદ્ધ ધ્રુવોને સામસામે ગોઠવવામાં આવે. એક ચુંબકનો નોર્થ ધ્રુવ તો એની સામે બીજા ચુંબકનો સાઉથ ધ્રુવ ગોઠવવામાં આવે. આવું કરવાથી શું થાય? નોર્થ સાઉથ વચ્ચે ચુંબકીય ક્ષેત્ર રેખાઓ રચાશે, એટલે કે સમાન ચુંબકીય ક્ષેત્ર આપણે ઉત્પન્ન કર્યું છે એમ કહેવાય. ત્યારબાદ એની અંદર એક ગૂંચળું અહીં ગોઠવેલું છે. જો ગૂંચળુની અક્ષ એટલે વચ્ચેથી પસાર ભ્રમણાક્ષ, ગૂંચળું ફરે ત્યારે વચ્ચેથી પસાર થતી લાઈન છે એને ભ્રમણાક્ષ અથવા અક્ષ કહીશું. અક્ષ જે છે તે ચુંબકીય ક્ષેત્ર રેખાને લંબ છે. આમ બે ચુંબક ગોઠવેલા છે. પેલી અક્ષ જે છે ચુંબકીય ક્ષેત્ર રેખા ક્યાં જવાની? નોર્થ થી સાઉથ તરફ. તો એને લંબ દિશામાં અક્ષ રહે તે રીતે આપણે ગૂંચળું ગોઠવેલું છે. પછી ગૂંચળુંને આપણે રોટેશન કરાવવા માટે બધી સિસ્ટમ ગોઠવી છે. ચાલો, સ્લીપ રિંગ. સ્લીપ રિંગ એટલે શું? ગૂંચળું ફરશે પણ એને કારણે આ રિંગ જે છે એ પોતે સાથે ફરશે નહીં, એની અંદર સાથે જોડાયેલું ગૂંચળું જ માત્ર ફરશે.
પછી કાર્બનના બ્રશ જેથી કરીને વિદ્યુત ભારોને અલગ કરી શકાય. આ બે છેડા પર જે એસી વોલ્ટેજ લખેલું છે એનો મતલબ એવો થાય એક છેડો ધન હોય ત્યારે બીજો છેડો ઋણ બનશે, પછી બીજો ધન થાય ત્યારે પહેલો ઋણ બનશે, જેને આપણે ઓલ્ટરનેટિંગ કહીએ. ઓલ્ટરનેટ થવું એટલે વારાફરતી બદલાયા કરવું. ચાલો, આવી કંઈક રચના આપેલી છે. હવે શું કરીશું તો આ ગૂંચળામાં ઉદ્ભવતો ફ્લક્સનું આપણે સૂત્ર લખીએ. જો ગૂંચળા સાથે સંકળાયેલ ફ્લક્સ phi b આપણી પાસે ફ્લક્સનું સૂત્ર આવું છે, બેઝિક સમીકરણ b ડોટ a અથવા b a cos થીટા. આ a cos થીટા એ ચુંબકીય ક્ષેત્રના અનુલક્ષીને ક્ષેત્રફળનો ગૂંચળાના ક્ષેત્રફળનો ઘટક છે, અસરકારક ઘટક જેને કહીએ. અથવા તમે પહેલા ચેપ્ટરમાં વિદ્યુત ફ્લક્સથી લઈને આવું ભણતા આવ્યા કે ફ્લક્સ બરાબર b ડોટ a, અથવા એને છૂટું પાડીએ તો શું લખાશે ba cos થીટા. બસ એવું જ સમીકરણ છે, નવું કશું જ નથી. ચાલો હવે શું કરીએ, અહીં થીટા કેવો છે તો આપણે થીટા તો આને ફેરવીશું તો થીટા બદલાવાનો, ખૂણો બદલાય છે, સમય સાથે ખૂણો બદલાતો હોવાથી એને આપણે સમય પર આધારિત દર્શાવવું પડશે. થીટાને આપણે કહી દઈએ ઓમેગા ટી. આવું આપણે આગળ પણ સરળ આવત ગતિના 11મા ધોરણમાં ચેપ્ટરોમાં આ પ્રમાણેના ખૂણા લીધા છે, જ્યારે ખૂણા બદલાતા હોય ત્યારે. ચાલો, થીટા બદલાય છે તો આપણે ઓમેગા ટી કહી દઈએ. સૂત્ર શું થવાનું ba cos ઓમેગા ટી. આવું કંઈક સમીકરણ ફ્લક્સનું મળશે. હવે આપણે શું કરવાનું, પ્રેરિત EMF નું ફેરાડેના નિયમનું સમીકરણ આપણી પાસે છે. ચલો, ફેરાડેના નિયમ મુજબ શું લખાશે, પ્રેરિત EMF માઇનસ n dϕ/dt. તો હવે આ કિંમત આપણે અહીં મૂકી દઈએ, જેથી કરીને આ ગૂંચળું ફરવાને કારણે ઉદ્ભવતું જે પ્રેરિત EMF છે એ આપણને મળી જાય. ચાલો જોજો, માઇનસ n d/dt. phi b ને બદલે શું મૂકી દઈએ, ba cos ઓમેગા t. ચલો, b ને એ અચળ છે, માત્ર સમય સાથે કોણ બદલાતું વિધેય કયું છે, cos ઓમેગા t. એને આપણે વિકલન કરીશું, b ને એને બહાર લઈએ, d/dt cos ઓમેગા t. ચાલો, તો cos નું વિકલન યાદ છે કે જો વિકલનમાં આટલું યાદ રાખવાનું, sin નું cos થાય ને cos નું માઈનસ sin. તો અહીં લખીશું cos ઓમેગા t નું માઈનસ sin ઓમેગા t. ચલો, આ તો cos નું માઈનસ sin થયું, પણ ઓમેગા t નું પાછું થશે. ચલો, ઓમેગા t માં t નું t ની સાપેક્ષે dt/dt 1 થાય એટલે બચશે શું, ઓમેગા. તમને આ વિકલનના સ્ટેપ બહુ અસંખ્ય વાર આવ્યા હશે, 20 થી 25 વાર તમે આ જોયું હશે, એટલે ધ્યાનમાં રાખજો. cos ઓમેગા t નું વિકલન શું થાય, sin ઓમેગા t. અને અંદર જે ઓમેગા t છે એનું પાછું વિકલન કરીએ તો ઓમેગા અચળ અને t નું t ની સાપેક્ષે 1, એટલે આમાંથી પાછું શું નીકળશે, ઓમેગા. ચલો, આ બધાને ગોઠવવાનું. ચલો, માઈનસ માઈનસ પ્લસ થઈ ગયું, n a b આ ઓમેગા ને આગળ લઈ ગયો, sin ઓમેગા. આમાં એક ખાસ પ્રકારનું આપણે સાદુરૂપ આપીશું. જોજો, સાદુરૂપ માત્ર આટલું જ છે. ચલો, sin વિધેય એટલે શું, sin વિધેય એટલે એવું વિધેય કે જેનો વિસ્તાર કેટલો, -1 થી 1. -1 થી 1 નો મતલબ શું થાય, એનું લઘુત્તમ મૂલ્ય -1 સુધી જઈ શકે અને મહત્તમ મૂલ્ય 1 સુધી જાય. એનાથી આગળના કોઈ મૂલ્ય મળતા નથી, એની વચ્ચેના જ મૂલ્ય મળે. તો sin વિધેયનું મહત્તમ મૂલ્ય જે છે તે 1 જેટલું મળે. તો આપણે શું કરીએ, sin નું મહત્તમ મૂલ્ય લઈએ તો આવી રીતે લખાશે. આ ખૂણો ક્યારે મળે મહત્તમ મૂલ્ય, sin વાળો ખૂણો કેટલાનો હોવો જોઈએ, 90. sin 90 નું મૂલ્ય થાય મહત્તમ અને કેટલું થાય, 1. એટલે અહીં લખીશું કે જો માટે sin 90 અથવા sin ઓમેગા t બરાબર 1. ઓમેગા t જો 90 નો ખૂણો થતો હોય તો આ ભાગ થઈ જાય 1, એનું મૂલ્ય મહત્તમ વધારે 1 સુધી જ મળે. માટે ચલો, આ જો મહત્તમ થતું હોય, આ જે બદલાય છે, આ તો બધા અચળ છે, આ મહત્તમ મળતું હોય તો EMF પણ મહત્તમ મળે. એટલે માટે આપણે લખી શકીએ, માટે
મહત્તમ EMF, ચાલો એને કે જુદું નામ આપી દઈએ એપ્સિલોન 0. કેટલું સૂત્ર બચવાનું આમાંથી? સાઈન વાળો ભાગ બંધ થઈ ગયો એટલે બચશે NAB ઓમેગા. આટલો મહત્તમ EMF પ્રેરિત થઈ શકે. ચાલો આ બે સૂત્રોને સાથે સાંકળવું હોય તો આપણે આમ લખી શકીએ એપ્સિલોન બરાબર, ચાલો આટલો જે ભાગ છે તો મહત્તમ કહેવાય NAB ઓમેગા, અને એપ્સિલોન 0 પણ કહેવાય. તો મૂકી દો કિંમત એપ્સિલોન 0 sin ઓમેગા t. તો આ આટલું પ્રેરિત EMF મળે એમ કહેવાય. એપ્સિલોન 0 sin ઓમેગા t યાદ રાખો તો પણ ચાલે, અથવા NAB ઓમેગા sin ઓમેગા t યાદ રાખો તો પણ ચાલે, બરાબર. આ સૂત્ર ખાસ મળે. તો જો અહીં પ્રેરિત EMF કેટલું મળે, કેવી રીતે ખૂણા પર આધારિત છે એની આપણે ચર્ચા કરી. હવે પછી એ AC પ્રવાહ કેમ રચે? AC એટલે શું? ધન થાય, ઋણ થાય, શૂન્ય થાય, મૂલ્ય બદલાયા કેવી રીતે કરે એની આપણે વાતો કરીશું. પરંતુ એની વાતો કરતા પહેલા તમે એક વસ્તુ અહીં નોટિસ કરો કે અહીં આપણે આ ગુજરોને ફેરવવાનું છે, બરાબર. ફેરવીએ એટલે આપણે બહારથી કઈ ઉર્જા આપીએ છીએ, કયા સ્વરૂપની ઉર્જા આપીએ છીએ? યાંત્રિક ઉર્જા. એટલે ખાસ યાદ રાખજો કે એસી જનરેટરમાં શું થાય? યાંત્રિક ઉર્જામાંથી વિદ્યુત ઉર્જા આપણે મેળવીએ છીએ. આપણે લાસ્ટમાં થોડા પ્રકારની ચર્ચા કરીશું. તમે હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટરનું નામ સાંભળ્યું હશે. ડેમમાં જે વીજળી ઉત્પન્ન કરવામાં આવે એમાં પાણીનો પ્રવાહ ઉપરથી પાડવામાં આવે, પાણીને ફોર્સફુલી ઉપરથી નીચે નાખવામાં આવે અને પાણી પડે છે એને કારણે ટર્બાઇન અથવા તો આ રીતનું ગુજરું ફેરવવામાં આવે અને પછી આપણે જે વિદ્યુત પ્રવાહ મેળવીએ છીએ એવી જે રચના છે એને આપણે હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર કહીએ છીએ. આવા 3 પ્રકારના જનરેટરો છે વ્યવહારમાં આપણી પાસે. એ ત્રણેયની ચર્ચા આપણે ટોપિકના એન્ડમાં કરીશું. હમણાં માત્ર સૂત્રાત્મક વાત કરી. ચાલો મિત્રો ફરીથી એકવાર જોઈ લો. સૂત્ર બહુ સરળ છે. ફ્લક્સનું સૂત્ર તમને આવડે છે. થીટા બદલાતો છે એટલે સમય આધારિત લખી દઈએ ઓમેગા ટી. ઓમેગા એટલે શું કહેવાય? એને કોણીય આવૃત્તિ કહેવાય. ચાલો આગળ વધીએ. આજે સૂત્ર આવ્યું. તમારી પાસે ફેરેડેનો નિયમ છે કે EMF એપ્સિલોન કેમ મેળવાય? તો માઈનસ આંટાની સંખ્યા n ડિવાઇડ બાય dt. આનું વિકલન કરીએ. વિકલનનો સ્ટેપ ખાલી યાદ રાખજો. cos નું વિકલન શું થાય? sin cos નું માઈનસ સાઇન કર્યા પછી cos સાથે જે ઘટક છે ઓમેગા t એનું પાછું કરવું પડે. તો ઓમેગા t માં t નું t ની સાપેક્ષે બંધ થાય ને ઓમેગા અચળ એટલે ઓમેગાને બહાર નાખો. ચાલો આવું કંઈક આપણને સૂત્ર મળ્યું. આમાં sin ઓમેગા t છે એ sin વિધેયનો વિસ્તાર -1 થી 1 સુધીનો છે. એનું મહત્તમ મૂલ્ય 1 સુધી જ મળી શકે. તો આપણે અહીં શું કરવાનું? એનું 1 મૂલ્ય ક્યારે મળે? 90 ના ખૂણા માટે. તો ઓમેગા t 90 હોય તો sin ઓમેગા t 1. તો એને આપણે મહત્તમ મૂલ્ય કહી દઈએ. કે મહત્તમ બરાબર કેટલું આવ્યું? એપ્સિલોન 0 એને ધારી લઈએ NAB ઓમેગા, બરાબર. ચાલો આગળ વધીએ. આ એપ્સિલોન 0 ની કિંમત અહીંયા મૂકી દો તો તમને આવું એક સૂત્ર મળી જશે. તો આ થયું પ્રેરિત EMF નું સમીકરણ. હવે બીજી જે થિયરી છે એની સાથે પ્રેરિત EMF ની લાક્ષણિકતા અથવા પ્રેરિત EMF ક્યારે ધન મળે, ક્યારે ઋણ મળે, કેવી રીતે એનું મૂલ્ય બદલાય છે એને આપણે આલેખ વડે સમજીશું. ચાલો જો એમાં 5 આકૃતિઓ આપી છે. ખૂબ સાથે રાખજો. 5 માંથી તમને 2 કે 3 આકૃતિમાં સમજૂતી આપીશું કે તરત જ પછી તો મોઢે મોઢે તમે જ કહી દેશો કે હા આ રીતે જ આવવાનું, બરાબર. ચાલો હજી આ વસ્તુને આપણે થોડુંક શોર્ટ આઉટ કરીએ, થોડુંક સરળ ભાષામાં સમજીએ. તમે તરંગ વિશે ભણ્યા છો. આવું જ રિપીટ થાય, બરાબર. ચાલો આ એક સ્ટ્રિંગને ગર્ત પાસ થવા માટે લાગતો સમય છે અને આવર્તકાળ t કહેવાય, બરાબર. અહીંયા શૂન્ય સમય હોય તો અહીંયા કેટલો આવવાનો? આવર્તકાળ t જેટલો સમય આવશે, બરાબર. ચાલો તો એના ભાગ પાડીએ. કેટલા ખાના પડ્યા? 1 2 3 ને 4. આવા 4 ખાના પડ્યા. તો એક એક ભાગને આપણે શું નામ આપીશું? પહેલો ભાગ થયો t/4. અહીંથી આટલું અંતર થયું t/4. હવે અહીંથી આટલું અંતર કેટલું થવાનું? તો જો ગણતા નહીં આવે તો 2 વખત t/4 એમ લખી દેવાનું. પછી આ 3 ભાગ આવ્યા એટલે લખી દેવાનું 3 વખત t/4. અને અહીંયા આવશે 4 વખત t/4. 4 ઉડી જાય એટલે t જેટલો બચ્યો, બરાબર. તો આમાં જો કોઈ સાદુરૂપ અપાય કે આને અપાય છે બગડા ઉડાવી દઈએ તો આ થઈ ગયો t/4. ચલો આવા 4 આપણને જુદા જુદા
एक्चुअली 5 समय पड़े एक शून्य समय बीजू t/4 ત્રીજું t/2 3t/4 અને t એટલે 5 જુદા જુદા સમયે આપણે જુદી જુદી પરિસ્થિતિમાં ઈએમએફ કેટલું મળે એની ચર્ચા કરતા જઈશું. ચાલો આપણું મેઇન કામ છે ખૂણો કેમ બદલાય એ જોવાનું. બરાબર, ખૂણો બદલાય તો હું મૂકી દેવાનું ઓમેગા ની જગ્યાએ. પહેલો 0 સમયથી શરૂ કરીએ ધારો કે બરાબર t બરાબર 0 સમય લઈએ. ચાલો 0 સમયે શું થશે જોજો. આને પછી સમજીએ. પહેલા તમે તરંગ પરથી સમજો તો તમને બહુ સરળ પડશે. તમને એને બધું ઈઝી થઈ જશે. ચાલો 0 સમય લઈએ. અહીં 0 sin 0 નું મૂલ્ય કેટલું થાય 0 એટલે કે તરંગનો સ્ટાર્ટિંગ બરાબર. પછી t/4 સમય લઈએ ત્યારે ઈએમએફ કેટલો મળશે. ચાલો t/4 સમયે જો પહેલો સમય t બરાબર 0 તે સમયે આમાં t0 મૂકો એટલે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin 0 sin 0 તો 0 થાય એ પ્રેરિત ઈએમએફ 0 પહેલા ભાગ. ચાલો બીજો ભાગ t બરાબર બીજો ગાળો કેટલો આવ્યો t/4 લઈએ. એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin ઓમેગા અને t ને બદલે શું મૂકી દેવાનું t/4. ચલો અહીં જેને કામ અટકાવી નહીં દેતા હજી આને સાદું રૂપ આપી શકાય. ચલો ઓમેગાનું તમને સૂત્ર ખબર છે. ઓમેગા બરાબર 2πf f અથવા આવૃત્તિને મ્યુ કે v સંજ્ઞા વડે દર્શાવી છે. અથવા એનું બીજું સૂત્ર કયું છે ઓમેગા બરાબર 2π ભાગ્યા t. એ કિંમત અહીં ગોઠવી દઈએ કે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin 2π ભાગ્યા t અહીં t/4. ગણતરી કરો t કેન્સલ થઈ ગયો. ચલો બગડા બોલો કેન્સલ થાય તો sin π/2 આવ્યો. એટલે આપણે આમ લખી શકીએ એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin π/2. ચલો તમે બધા જાણો છો sin π/2 નું મહત્તમ મૂલ્ય મળે અને કેટલું મળે 1 જેટલું. કારણ લખવાનું sin π/2 બરાબર આપણે કેટલા મળે 1. હવે આ બંને ઘટના આપણે આકૃતિ સાથે શું સંબંધ છે એ જરાક તમને સમજાવી દઈએ. જોજો જરાક ધ્યાનથી. ચાલો પહેલોમાં આ જે PQRS ગૂંચળું જે છે ને બે ચુંબકની વચ્ચે આમ ઊભું ગોઠવેલું છે. સાંભળો આપણે ત્રીજું ડિરેક્શન 3 ડાયમેન્શન આપણે બતાવી નથી શકતા એટલે એને આ ક્રોસ બતાવ્યું છે. આમ ઊભું છે. ચાલો હવે ઊભું ગોઠવીએ એટલે શું થયું સાંભળજો ધ્યાનથી. જે ગૂંચળુંનું સમતલ છે ગૂંચળુંનું સમતલ એટલે આ હથેળી એમ ગણી લો ને. ગૂંચળુંનું સમતલ જે છે એટલે કે હથેળી આપણી એને જ હમણાં ગણી લો ગૂંચળું. ચલો ગૂંચળુંનું સમતલ અને ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે નોર્થથી સાઉથ તરફ આમ જાય એ બંને કેવા થયા લંબ. સાંભળજો ત્યાંથી ગૂંચળુંનું સમતલ એટલે કે હથેળી અને ચુંબકીય ક્ષેત્ર રેખા બંને પરસ્પર લંબ એવા ગોઠવેલા છે. ચાલો બીજી વાત ક્ષેત્રફળની દિશા કઈ મળે. આ પાટિયાનું ક્ષેત્રફળ કયું તો પાટિયાનું ક્ષેત્રફળ એટલે લંબ નીકળતી દિશા. તો અહીં જે હથેળી જે આપણે છે ગૂંચળું એની દિશા કઈ મળવાની આ દિશામાં લંબ. ચાલો એ જ દિશામાં ચુંબકીય ક્ષેત્રફળ છે એટલે ધ્યાનથી સાંભળજો. અહીં એક ગૂંચવણો થશે. ગૂંચળાનો સમતલ ચુંબકીય ક્ષેત્રને લંબ. ગૂંચળાનો સમતલ સાથેનો ખૂણો અહીં θ નથી લખેલો. આપણે ઓમેગા t અથવા θ કોને કહીએ છીએ ગૂંચળાનું ક્ષેત્રફળની દિશા. ક્ષેત્રફળની દિશા કઈ આવે તો ગૂંચળું જ્યાં ગોઠવેલું છે એટલે લંબ દિશા. તો આ તો એક ક્ષેત્રફળની દિશા એટલે કે ચુંબકીય ક્ષેત્ર અને આ ગૂંચળાનું ક્ષેત્રફળ બંને એકબીજાને સમાંતર થશે એટલે θ બરાબર 0. અને એક પોઝિશન માટે આપણે પહેલી ગણતરી θ બરાબર 0 માટે બરાબર. બેવને સાથે સાંકળતા જજો આ પોઈન્ટ માટે આવી રીતે ગોઠવેલું છે. ચાલો પછી એને રોટેશન કરાવીએ. જો એને આપણે આમ કરી હથેળી આમ હતી અને આમ ફેરવી દીધી. ચાલો આમ હતી અને આમ ફેરવી તો હવે એના ક્ષેત્રફળની દિશા તો ઉપર તરફ જવાની. ઉપર તરફ એટલે ચુંબકીય ક્ષેત્ર સાથે ખૂણો કેટલાનો થવાનો. ચુંબકીય ક્ષેત્ર તો ફિક્સ ચાલી રહેલું આ દિશામાં. ક્ષેત્રફળ આમ મળ્યું તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થવાનો 90 નો. એટલે આપણે બીજી ગણતરી કરીશું આ ભાગ માટે ત્યારે ખૂણો કેટલાનો મળે છે 90 નો. આપણે સાદુરૂપ આપતા પણ 90 નો મેળવ્યો બરાબર અંદર. એટલે આ આકૃતિમાં આ બીજી જે આકૃતિ છે એમાં ક્ષેત્ર આમ ગોઠવેલું છે તો એને ક્ષેત્રફળ ઉપર જશે અને ચુંબકીય ક્ષેત્ર તો આડી લાઈન પર જ છે. તો બંને વચ્ચેનો ખૂણો થયો 90 નો. 90 નો ખૂણો થાય ત્યાંની પરિસ્થિતિ આવી. એને આવર્તનનો ચોથો ભાગ પણ આપણે કહી શકીએ t/4 બરાબર. આ 90 ના ખૂણા માટે. ચાલો તો આપણે એની અંદર 90 નો ખૂણો મૂકી દઈએ. 90 નો ખૂણો મૂકીએ એટલે sin 91 થાય
તમને બંને રીતે આ ઘટનાઓ સાથે સમજાવી દીધી છે. એક આવર્તકાળના સૂત્રો મૂકીને અને બીજું એની સાથે સાથે આ ખૂણાઓ બતાવીને છે. જોજો જરા ધ્યાનથી PQRS ને ધ્યાનથી જોજો. પહેલા હથેળીને આમ ગોઠવી, પછી હવે આમ કરી, બરાબર? ત્યારે 90 નો ખૂણો થયો. હવે એને આમ ઊંધી દિશામાં વાળો. ઊંધી દિશામાં વાળો એટલે ખૂણો કેટલાનો થવાનો? ચાલો ખૂણો સમજો ધ્યાનથી. પહેલા આમ જતું ચુંબકીય ક્ષેત્ર છે અને ખૂણો હવે આ બાજુ ક્ષેત્રફળ મળ્યું. બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થાય? 180 અથવા પાઈ જેટલો થશે, બરાબર? સમજો ધ્યાનથી. 180 અથવા પાઈ જેટલો થશે અને sin પાઈ નું મૂલ્ય પણ કેટલું થાય? 0. sin ખૂણો કાકા 0 મળે, sin 0 0, sin પાઈ 0, sin 2 પાઈ 0, sin 3 પાઈ 0. તો હવે જે પરિસ્થિતિ આવી, આ પરિસ્થિતિ માં sin વિધેય 0 થઈ ગયું. અથવા એને આપણે t/2 મૂકીને પણ ચકાસી શકીએ. ચલો ઓમેગા અહીં કેટલા મૂકવાના? t/2 મૂકી દો. ચલો તો t ઉડી ગયો, 2 ઉડી ગયો કે sin પાઈ બચે. sin પાઈ નું મૂલ્ય તો કેટલું છે? 0. તો આપણે એ રીતે પણ સમજી શકીએ. હજી કંઈ ડાઉટ હોય તો આપણે એને જરાક વ્યવસ્થિત પાછા જોતા જઈએ કે શું કરવાનું છે તે. ચલો બે ગણતરી આપણે ત્રીજી, ચોથી, પાંચમી ઓટોમેટિક આવી જશે. પહેલી ગણતરીમાં આપણે શું કર્યું? ઊભું ગોઠવ્યું અને ગુચડોને એનું ક્ષેત્રફળની દિશા અને ચુંબકીય ક્ષેત્ર એક જ દિશામાં આવ્યા. એટલે થીટા અથવા જેને આપણે ઓમેગા ટી કહેવાય છે તે કેટલો થઈ ગયો? 0. બરાબર? આપણી પાસે સૂત્ર કયું છે? એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin ઓમેગા ટી. sin 0 નું મૂલ્ય 0. આ જ વસ્તુ તમે આના પરથી પણ સમજી શકો. આ પહેલા પોઈન્ટ આગળ સમય બરાબર કેટલો છે? 0. સમય 0 મૂકીએ એટલે ઓમેગા ટી 0 હતો. આ પહેલો ભાગ આવી ગયો. ચાલો પછી આ આમ મૂકેલો તો આમ ફેરવી કાઢ્યું તો ક્ષેત્રફળ હવે ઉપર જતી દિશામાં. ચુંબકીય ક્ષેત્ર તો આડી લાઈન પર જ છે, પાટીમાં જમણી બાજુ જતી દિશામાં. તો ક્ષેત્રને ક્ષેત્રફળ બીજી ગણતરીમાં આવી રીતે ગોઠવાય. ક્ષેત્રફળ ઉપર તરફ આવી ગયું, ચુંબકીય ક્ષેત્ર તો ફિક્સ જ છે. પહેલી ગણતરીમાં બંને એક જ દિશામાં. ચલો તો આવી સંજોગોમાં ઓમેગા ટી બરાબર કેટલો થયો તો? 90. કિંમત મૂકી દો. એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin 90. sin 90 નું મૂલ્ય 1 થાય એટલે કેટલું બચ્યું? એપ્સિલોન 0. મહત્તમ મૂલ્ય જે આ ભાગ છે, આ ટોચ મળી ગઈ મહત્તમ, બરાબર? તો મહત્તમ ટોચને આપણે શું કહીએ? એપ્સિલોન 0. અને ઋણ દિશામાં ટોચ મળશે ને માઈનસ એપ્સિલોન 0, બરાબર? ચલો આ બીજા ભાગ સાથે તમે t ની કિંમત મૂકીને બી ચકાસી શકો. આ ગણતરી તમને બતાવી જ છે, બરાબર? અથવા ખૂણાની કિંમત મૂકીને આકૃતિ પરથી પણ લખી શકો. ચાલો ત્રીજી ગણતરી પર જઈએ. ચલો ત્રીજી આકૃતિમાં એ જે પ્લેટ પહેલા આમ મૂકેલી હતી અને પછી આમ ફેરવી, હવે એને આ બાજુ મોડું કરાવવાનું. આ બાજુ મોડું એટલે ક્ષેત્રફળ ગયું ડાબી તરફ. એટલે ત્રીજી જે આકૃતિ છે એમાં ક્ષેત્રફળની દિશા થઈ આ. ચુંબકીય ક્ષેત્ર તો ફિક્સ જ છે, એ તો જમણી બાજુ જ છે. તો બંને વચ્ચેનો ખૂણો કેટલાનો થયો? 180. એટલે આપણે લખીએ ઓમેગા ટી બરાબર પાઈ અથવા 180. ચાલો કિંમત મૂકો. એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin પાઈ. ઓમેગા ટી એટલે પાઈ મૂકી દઈએ. sin પાઈ નું મૂલ્ય પણ 0 થાય એટલે આ ભાગ થઈ ગયો 0. ચાલો આ ત્રીજો જે ભાગ એ કયો આવ્યો? જોજો એપ્સિલોન નું મૂલ્ય પાછું 0 થયું. અહીંયા 0 તો અહીંયા 0 થયું. ચાલો ચોથી ગણતરી. હવે કઈ દિશામાં આવવાનું? જોજો સાંભળો. પહેલો ને ત્રીજી આકૃતિ સરખી દેખાશે પણ PQRS નામ જોવાનું. જોજો PQ અહીંયા નીચે હતા એને બદલે PQ અહીંયા ઉપર, એટલે આમ હતું એને બદલે હથેળી હવે આમ ગોઠવાઈ ગઈ. હવે કઈ બાજુ ફેરવવાનું? તો હવે હજી વધારે આમ ફેરવવાનું એક સ્ટેપ. જો પહેલા આ પ્રમાણે હતી, પછી એને આમ ગોઠવી, પછી એને આ બાજુ ગઈ ત્યારે પાછી આખો તો હાથ ફરવાનું નથી એટલે પાછી જ્યારે ફેરવીશું ત્યારે કઈ તરફ આવવાનું? નીચે તરફ. હવે ક્ષેત્રફળની દિશા કઈ થઈ? એની નીચે તરફની. એટલે ચુંબકીય ક્ષેત્ર તો એક ફિક્સ દિશામાં છે, ક્ષેત્રફળ આવ્યું નીચે. તમે નામ વાંચો PQRS માં PQ નીચે હતા એને બદલે હવે ત્રીજી આકૃતિમાં PQ કા જતા રહેશે ઉપર. ચાલો આ ખૂણો કેટલાનો કહેવાય? અને તમે -π/2 ગણી શકો અથવા આપણે તો વિષમભરી દિશામાં ખૂણા ગણીએ છીએ, યાદ રાખજો. આટલો ખૂણો થયો. ચાલો આ કેટલો થયો કહેવાય? તો અહીં આવે તો π/2, આ પાઈ અને આ કેટલો કહેવાય? 3π/2 અથવા
અથવા 270 કે આપણે આમ લખી શકીએ ઓમેગા ટી બરાબર 3π/2 અથવા 270 ડિગ્રી જે લખો તે બરાબર. ચાલો એના માટે આપણે સૂત્ર મૂકીએ, કિંમત મૂકીએ એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin. ચાલો sin 3π/2 નું મૂલ્ય કેટલું આવે -1. તમે ત્રિકોણમિતિ બહુ અગાઉના ધોરણોથી ભણો છો. 3π/2 નું મૂલ્ય કેટલું આવે તો -1. તો -1 અહીં મૂકી દઈએ તો એપ્સિલોન બરાબર -એપ્સિલોન 0 થાય. ચલો આ કયો પોઈન્ટ આવી ગયો? હજી તમારે ચકાસવું હોય તો તમે આને આ રીતે પણ ટેલી કરી શકો. બીજી રીત પણ બતાવી છે, દાખલામાં બી આપણને ઘણી વખત કામ આવે કે આ 3t/4 મૂકી દેવાનું t ને બદલે ને ઓમેગા બરાબર 2π/t મૂકવાનું તો પણ તમને કોણ એ રીતે મળતો જશે. ચાલો હવેમાં તો આપણે 5 મુદ્દાની આપણને આ એક જ મેથડથી આપ્યું છે. આ એક વધારાની રીત તમને શીખવી છે t ની કિંમત મૂકવાની. ઓકે, આપણે જે થિયરીમાં કરવાની છે ત્યાં 5 મેથડો છે બરાબર. 1 2 3 4 પતી હવે પાંચમા ભાગ પર જઈએ. ચલો પાંચમી આકૃતિમાં કેમ આવશે? એક હથેળી એને ચુંબક આમ છે આ બાજુ. ચલો એને આમ ગોઠવી બરાબર. થીટા બરાબર 0 તો આમ ગોઠવી થીટા 90 થયો. આ બાજુ લઈ ગયા તો થીટા બરાબર 180 થયો. નીચે ગોઠવી તો થીટા બરાબર 270. પાછી એને ફેરવીશું અને પહેલા જે સ્થિતિમાંથી તમે વિચારો 1 2 3 ને 4 બરાબર. અને પાંચમો રાઉન્ડ એટલે પાછો પહેલો જે હતો તે સ્થિતિ આવી જવાનું. એટલે કે આ પહેલી આકૃતિ પાંચમી આકૃતિની પાછી આવશે. ચાલો સાંભળો. પહેલી ને ત્રીજી સરખી દેખાય પણ સરખી નથી. PQ નીચે છે તો અહીંયા ઉપર આવી જશે. બીજી ને ચોથી તમને સરખી દેખાશે પણ એમાં PQ ડાબી બાજુ છે તો PQ જમણી બાજુ આવી ગયો હશે, ઊંધી થઈ ગઈ હશે. આ રીતે બરાબર જોજો. અને એ આકૃતિ ચોથી આકૃતિ કેવી આવશે? અહીંયા દોરવી હોય તો આપણે આમ દોરી શકીએ. ચલો આની આ જ પ્લેટ દર્શાવવાનું. ચલો PQRS જે છે જો ડાબી બાજુ PQ હતો તો જમણી બાજુ છે અને R ને S ડાબી બાજુ આવી જશે. આ ધ્યાનમાં રાખવાનું. તો આ બંનેમાં ફરક છે. અને પાછી એકવાર હવે જો પોઝિશન કેવી રીતે બદલાય? આમ હતી પહેલા આમ ગોઠવી ઊભી, પછી એને આમ ફેરવી 90 ના ખૂણે, પછી એને પાછી ફેરવી 180 ના ખૂણે, પાછી આમ ફેરવી એટલે આ નીચે ઊંધી થઈ ગઈ 270 ના ખૂણે, ફરી પાછી ફેરવીશું એટલે ત્યાર પછી પાંચમી આકૃતિ આ ચોથી આકૃતિ બરાબર જે આના માટે. અને પાંચમી જે વસ્તુ છે એમાં પાછી પહેલી સ્થિતિ આવી જશે. આપણે કોઈ બી લંબચોરસ પ્લેટને 90 ના ખૂણે 4 વખત ફેરવીએ પણ પાંચમું ફેરવીએ એટલે પહેલી જે સ્થિતિ હતી એ જ આવી જશે. એટલે આ જે છે તે જ પાછી સ્થિતિ આવશે. ચાલો ત્યારે આના માટે પાછી ત્યારે ખૂણો કેટલાનો થઈ ગયો? તો ખૂણો તમે એને થીટા બરાબર 0 કહેવો કે 2π કહેવો તો પણ વાંધો નહીં. ખૂણો વધારતા જતા છે આપણે. તો હવે પછીનો ખૂણો કયો આવવાનો? હવે પછીનો પાછું ફરીને આમ આવી ગયું બરાબર. આ તો આવું જ થયું એક્ઝેક્ટ. તમને એક સદિશવાળો દાખલો હતો 11મા ધોરણમાં થયું છે. ચાલો આ એક સદિશ ફિક્સ છે t. એ પહેલા અહીંયા હતું ક્ષેત્રફળ બરાબર પહેલી સ્થિતિમાં એ થીટા 0 થયો. એને ફેરવીને અહીંયા લઈ ગયા તો થીટા 90 થયો. એને ફેરવીને આ બાજુ આવ્યો તો થીટા થયો 180. એની સ્થાન બદલીને અહીંયા લઈ ગયો થીટા થયો 3π/2 અથવા 270. હજી એને ફેરવીને આમ લઈ ગયો 0 વાળી સ્થિતિ એટલે કે 2π કહેવો કે 0 કહેવો. તમે વર્તુળમાં જાણો છો 0 ને 2π તો હાથે જ લખે સરખું જ છે. હવે પછી જે ઓમેગા ટી મળ્યો તે કેટલો મળ્યો? 2π અથવા 0 જે કહેવો તે કે એપ્સિલોન બરાબર એપ્સિલોન 0 sin 2π. અને sin 2π નું મૂલ્ય પણ કેટલું થાય? 0. ચલો તો આ રીતે આખો એક સર્કલ પૂરું કરતી પાંચ આકૃતિ. પાંચમી આકૃતિ જે દોરેલી છે તે અહીંયા જ છે, જોઈ લેજો બરાબર સેમ જ છે. એટલે આ PQRS ના નામ જોવાનું. આમ ગોઠવી પછી આમ એને કરી પછી એને આમ મોડું કરાવ્યું પછી આખું ફેરવ્યું એટલે નીચે આમ થઈ ગઈ, નીચે થયા પછી એની આગળ પાછી પોઝિશન કેવી આવવાની જેમ હતી એમ જ. દાખલા તરીકે આપણે એક નોટબુક ધારો કે લઈએ. ચાલો એ નોટબુકને આપણે શરૂઆતમાં આમ ઊભી ગોઠવી બરાબર આમ ગોઠવી તો એનું ક્ષેત્રફળ લંબ દિશામાં આમ જાય એટલે ચુંબકીય ક્ષેત્ર B ને ક્ષેત્રફળ A વચ્ચેનો ખૂણો 0 થયો બરાબર. પછી એને આપણે ફેરવી આમ. હવે ક્ષેત્રફળ ઉપર તરફ ચાલે. ચુંબકીય ક્ષેત્રફળ ફિક્સ આડી ધરી પર જ છે. હવે ખૂણો થયો 90 નો બરાબર. પછી એને આમ ફેરવી કાઢી કે ક્ષેત્રફળ આ બાજુ ગયું, ચુંબકીય ક્ષેત્ર પેલી બાજુ તો 180 અથવા π. હજી ફેરવી આમ. ચાલો હવે ક્ષેત્રફળ નીચે તરફ એટલે પહેલી જે જમણી બાજુની દિશા છે ત્યાંથી આમ આખો રાઉન્ડ કરીએ તો 270 નો ખૂણો. પાછો ફેરવીએ તો ખૂણો થયો 2π અથવા પાછો પહેલાની સ્થિતિ જ આવી ગઈ 0 થઈ ગઈ. તો
તમે એક નોટને ઊભી પકડી હતી પછી એકવાર ફેરવી, બરાબર, એક 90 ખૂણે પ્રમાણ આપ્યું, બીજું 90 ખૂણે પ્રમાણ આપો, ત્રીજું આપો, ચોથું આપો, પાંચમું સ્ટેપ તમે ફેરવશો એટલે પહેલી જે સ્થિતિ હતી ત્યાં જ પહોંચી જવાના. તો આ જ વસ્તુ અહીં આગળ છે. પાંચમી આકૃતિ પહેલી જ પાછી રિપીટ થશે. ચાલો એની ગણતરી આપણે અહીં દર્શાવી દીધી. તો હવે જરા ધ્યાનથી જુઓ કે જોજો ENF 0 હતો, પછી મેક્સિમમ થયું, 0 થયું, પછી માઇનસ એપ્સિલોન 0 મળ્યું, પછી પાછું 0 થયું. બસ આ જ મૂલ્ય રિપીટ થયા કરશે. એટલે શૃંગને કર્તવાળો આપણને એસી પ્રવાહ રચાયેલો જોવા મળશે. ચાલો લાસ્ટ આની સાથે જોડાયેલો એક નાનકડો ટોપિક છે કે આના પ્રકાર કેટલા અને કયા કયા, બરાબર. તો એ આપણે પ્રકારની વાત કરી લઈએ. ચાલો આના મુખ્ય 3 પ્રકારો છે જનરેટરના. એક વ્યવસાયિક જનરેટર કે જેમાં ઊંચા ડેમ પરથી કેમ પાણી નાખીને ટર્બાઇન ફેરવીને પછી હાઇડ્રોઇલેક્ટ્રિક જનરેટર કહેવાય. બીજું થર્મલ પાવર જનરેટર, જેમાં કોલસો અથવા બીજું કોઈ બળતણ બાળવામાં આવે, એની પ્રચંડ વરાળ ઉત્પન્ન કરવામાં આવે અને વરાળની શક્તિથી પછી આને રોટેશન કરવામાં આવે ગૂંચળુંને, અને પછી પ્રવાહ ઉત્પન્ન કરવામાં આવે, એને થર્મલ પાવર જનરેટર કહેવાય. ને લાસ્ટ ન્યુક્લિયર પાવર જનરેટર, ન્યુક્લિયર ઉર્જાનો ઉપયોગ કરીને જો કોઈ જનરેટર ચલાવાતું હોય, આ ગૂંચળુંને રોટેશન અપાતું હોય તો એને ન્યુક્લિયર જનરેટર કહેવામાં આવે. ચાલો અહીં આપણું ચેપ્ટર પૂર્ણ થાય છે. એક લેક્ચરનું કામ બાકી છે, એક ઉદાહરણ અને સ્વાધ્યાયના 2 દાખલા બાકી છે. આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. થેન્ક યુ.